છતાંય લાગણી અને ઉર્મિઓસભર શબ્દોથી આપ સૌનું સ્વાગત છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે દૂરથી નજીક આવવું સહેલું છે, પરંતુ નજીકથી પાસે આવવું અઘરું છે. આપ સૌ પાસે નહીં પણ અમારા શ્વાસે શ્વાસે છો. અને આ વિશે વિશેષ કહેવું હોય તો આમ કહી શકાય, ઉત્સવ છે આંગણે ઉપસ્થિતિ આપની, ચાલો સાથે મળી ઉજવીએ સૌના હૈયે આજે આનંદની હેલી, આનંદને ઉત્સવ ગણી ઉજવીએ. અને બીજી વાત, રાત્રિમાં જો સ્મરણ મળે તો રાત્રિ જાગરણ બની જાય, ભોજનમાં જો ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય, આ કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ ભળે તો આ કાર્યક્રમ કાયમનું સંભારણું બની જાય. તો ડિવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારના બાળકો આપની સમક્ષ કલાનો રંગથા લઈને ઉપસ્થિત થઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. આપ સૌને મારા જય સ્વામિનારાયણ. ડિવાઇન લાઈફ શાળા પરિવાર તરફથી આપ સૌનું અહીંયા સ્વાગત છે. આજનો રસોત્સવ એ શાળા પરિવારનો 8મો રસોત્સવ છે, જેમાં આપ સૌ સહકાર સહ ઉપસ્થિત છો એ જાણીને આ પરિવાર આપના ઋણમાં આવી જાય છે. તેથી આપ સૌને ફરીથી મારા જય સ્વામિનારાયણ. આપણે સૌ જાણીએ જ છીએ કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ દીપ પ્રાગટ્યની પ્રણાલી બાદ જ સૌની સમક્ષ ખુલ્લો મૂકવામાં આવે છે. અને આ રીતે આપણે અત્યારે જ્યાં ઊભા છીએ તે મંચનું પણ બહુમાન કરી લેતા હોઈએ છીએ. 8 વર્ષ પહેલાં સત્કાર્યની જ્યોત એક ખોબામાં પ્રગટી હતી. સમયાંતરે 8 વર્ષ બાદ આજે એ એક પ્રકાશપુંજ બનીને આપ સૌની સમક્ષ જ્ઞાનના અજવાળા પાથરી રહી છે. આ ઘટના આપ સૌ વાલીશ્રીઓના સહકાર વગર અશક્ય છે. અહીં હું એક પંક્તિ કહીશ. મેં અકેલા ही निकला था जानी बे मंजिल मगर, मैं अकेला ही निकला था जानी बे मंजिल मगर, लोग साथ आते गए कारवा बनता गया. આ પંક્તિ આપણને સૂચવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સમાજ તરફ સત્કાર્ય લઈને કે સારો વિચાર લઈને જાય ત્યારે તેને સહકાર મળે અને મળે જ. આ વાતનો પુરાવો એ છે કે આપ સૌ અહીંયા આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત છો. તો આવા તેજપુંજ સમા વિચારમાં આપ સૌનો સહકાર અમને ભવિષ્યમાં પણ જોઈશે જ. ત્યારે પણ આપ સૌ અમને આ જ રીતે સહકાર આપશો તેવી આશા રાખીએ છીએ. આભાર. હવે પ્રથમ હરોળમાં બેઠેલા સંસ્થાના મહાનુભાવોને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને દીપ પ્રાગટ્ય કરી આપણા આ કાર્યક્રમને સૌની સમક્ષ ખુલ્લો મૂકે. કંઈ જરૂર નથી. માથું વચ્ચે
સરજી પ્લીઝ, અમે આપના આશીર્વચનોની રાહ જોઈએ છીએ. આપ આપનું સ્થાન ગ્રહણ કરો. પહેલાં વૃંદાબેન અને આપ અહીંયા પધારો અને સાંભળનાર આપણા આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા છે એમને અને આપણા બાળકોને આપણા શબ્દોથી નવાજી. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ દાદા. 2012ના જૂનની 3જી તારીખે મહારાજ બાપાશ્રી બાપજી અને સ્વામીશ્રીના આશીર્વાદથી ડિવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત થયેલી. નાનકડા બીજથી શરૂઆત થયેલી. માત્ર ડાળી ઉપર 477 પાંદડા હતા, એટલે કે 477 બાળકોથી શરૂઆત કરેલી. શાળાની અંદર 65 રૂમ્સ ભણાવવા માટે છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમે આવતા વર્ષે કયા ધોરણને એડમિશન આપી શકીશું કે નહીં આપી શકીએ એવી પરિસ્થિતિ જે થઈ છે એને માટે આપ બધા યશભાગી છો. સાથે સાથે મારો સ્ટાફ, જેને હું હંમેશા મારા એક સેન્ટેન્સમાં કહેતો હોઉં છું કે માય સ્ટાફ ઇઝ ડિવોટી સ્ટાફ. એમનો જે કર્મ છે એ કર્મને અને આપના સહકારને લઈ અને દિન પ્રતિદિન શાળા ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહ્યું છે. એ બધાનો યશ તમને છે. આજે આપણે આપણા બાળકોને, ભૂલકાઓને અહીંયા લંચ પર જોવાનો આનંદ લઈશું, પણ એમની ભૂલ નહીં જોવાની. બાળક મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. મેં સવારના શોમાં એક સરસ વાત કરેલી, આજે પણ તમને 2 મિનિટ વધારે લઈને કહી દઉં કે માનો કે આપણો પરિવાર 25 સભ્યોનો છે. એક દીકરાના લગ્ન થાય, એને જાન લઈને વાતે ગાતે વરઘોડો લઈને આપણે જાનમાં ગયા હોઈએ અને જાન લઈને પાછા આવીએ. 2 દિવસ પછી આખો પરિવાર ભેગા થઈને આપણે બેઠા છીએ અને આપણે દીકરાને ઓને એમ પૂછે કે બેટા તારા કુટુંબના એટલે કે પિયરના દરેક સભ્યોનો અમને પરિચય આપ. શું પરિસ્થિતિ થશે? દીકરી બોલવાની શરૂઆત કરતાં આવું થઈ જશે. કેમ? તો કે સામે બેઠેલા 25 જણા જે છે ને એ બધા એના માટે નવો પરિવાર છે. પોતાનો પરિવાર છે પણ નવો પરિવાર છે. એટલે જેમ પિયરમાં, આંગણામાં, શેરીમાં, સ્કૂલમાં નાચતી, રમતી અને અવાજથી બોલતી હતી, એ દીકરી આજે સસરા પક્ષના પરિવારમાં ગોઠવાય છે. એની ઉંમર 22 વર્ષની આસપાસની હોય, 22, 25, 27, છતાં જો એની જીભ ગોતવાતી હોય, આગળ આવવા માટે એમ થાય કે મારા સસરા બેઠા છે, ફલાણા બેઠા છે, એક્સ બેઠા છે, વાય બેઠા છે. તો અહીંયા જે બાળકો આવે ને એની ઉંમર તો 5 વર્ષથી 12 વર્ષની ઉંમર છે. અને તમે લોકો 500 થી 700 જણા છો. જો 25 વર્ષની દીકરી જવાબ આપતા ગોતવાતી હોય, ભલે એને જવાબ એવું નહોતું કહેવામાં આવ્યું કે તારે બધાની સામે જોઈને બોલવાનું છે, તો તમારી સામે આંખો મિલાવીને એને ડાન્સ કરવાનો છે, એની પોતાની કલાકૃતિ રજૂ કરવાની છે. તો એ શરમાશે, ભૂલ કરશે. પણ એક દરેકના માટે વિનંતી છે કે તમારે ભૂલ નથી જોવાની, એનામાં શું સત્ગુણ છે. અહીંયા સ્ટેજ પર આવતા ઘણા બધા આપણે સાસુઓ વાંચતા હોય ને તો કે તમને ન ખબર પડે આ જમાનાને, પણ એ જ મને જો અહીં બોલાવી કીધું હોય ને કે તમને આ ડાન્સમાં ખબર ન પડે એટલું બોલો, તો કદાચ 25-30% માં નહીં આવીને સારી રીતે બોલી શકે. તો એટલે આપણી ઉંમરને એની ઉંમરમાં તો હાથી ઘોડાનો ફેર છે. તો અહીં આવતા બાળકોને પ્રેમથી સ્વીકારજો, ભૂલ ન જોતા. સર્વેને જય સ્વામિનારાયણ. વિનિતાબેનને વિનંતી કરું કે ડીકે સરનું સ્વાગત કરે. આભાર જે માને એનું સ્વાગત હોય જ. આભાર. થેન્ક યુ વેરી મચ. હવે આપણે કાર્યક્રમનો દોર આગળ વધારીએ.
પ્રાર્થના, જ્યારે કોઈ પુખ્ત ઉંમરનો વ્યક્તિ પ્રાર્થના ભગવાન આગળ રજૂ કરે ત્યારે એને કંઈક અલગ પરિણામ મળતું હોય, પરંતુ જ્યારે નાના બાળકો કાલી ગયેલી ભાષામાં જ્યારે પ્રાર્થે ભગવાનને, ત્યારે ભગવાન એને ચોક્કસ પરિણામ આપે ને આપે. તો આવો આપણે પ્રાર્થના સાંભળીએ. ડિવાઇન લાઈફ પરિવારના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ, કેવા ઉત્સવો ઉજવે છે, કેવી રીતે એમાં ભાગ લે છે, શિક્ષકો કેવી રીતે એને પ્રોત્સાહિત કરે છે, એનો એક નાનો એવો વિડીયો આપણી સમક્ષ રજૂ થાય છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ધ્વજવંદનનો પ્રસંગ દરેક વિદ્યાર્થીઓ આ રીતે શાળામાં પધારે, શિક્ષકો એને પ્રોત્સાહિત કરે, રંગોળીનો ઉત્સવ થાય, ધ્વજવંદન થાય,
પિકનિક વર્ષ દરમિયાન શાળા નાની એવી મુસાફરીનું આયોજન કરે અને ત્યાં વિદ્યાર્થી અને શિક્ષકો એક સાથે એમાં ઓતપ્રોત થાય કે ત્યાં શિક્ષક નહીં અને વિદ્યાર્થી નહીં, બસ એમની સંભાળ અને એમને જે સ્થળ છે એ બતાવવું, એની માહિતી આપવી, ત્યાં કયા રમવાના ઉપકરણો છે એના વિશે માહિતગાર કરી અને એની સાથે શિક્ષક પણ એ રીતે ભાગ લેતા હોય, એમાં ઓતપ્રોત થતા હોય. બાળકની સંભાળ અને બાળકને જ્ઞાન મળે એ બંને જવાબદારી અહીંયા શિક્ષકો સ્વીકારતા હોય છે. આ રીતે એક સાથે ભોજન જો સરસ રીતે આનંદ માણી રહ્યા છે બાળકો. આ રીતે શિસ્તબદ્ધ ભોજન પ્રાપ્ત કરવું અને ભોજન લેવું, એક વનભોજનની પ્રક્રિયા અમે વિચારી પ્રવાસ આયોજન કરતા હોઈએ છીએ. બાળકોને જ્ઞાનની સાથે ગમ્મત અને ગમ્મતની સાથે જ્ઞાન બંને મળી રહે તે માટે અને વિદ્યાર્થીઓ ખૂબ એન્જોય કરતા હોય છે. ખૂબ સરસ અનેક પ્રવૃત્તિઓથી ધમધમતી અમારી આ વાલી શાળા, બાળકો કહે છે કે અનેક પ્રવૃત્તિઓથી ધમધમતી અમારી વાલી શાળા અમને ખૂબ ગમે છે. આપ જોઈ શકો છો કે બાળક કેવા આનંદથી અમારો ફૂડ ડે, વિદ્યાર્થીઓ પોતે જાતે એકદમ જલ્દી બની શકે તેવી રસોઈ અથવા તો એવો નાસ્તો બનાવી અને સર્વ કરતા હોય છે. અને એમના આનંદ અને ઉત્સાહ જોજો, તમને એમના ચહેરા પર દેખાઈ જશે. એવા સ્ટોલ્સ બનાવતા હોય છે. સરસ. એ સ્ટોલનું ડેકોરેશન પણ પોતે કરે છે. રંગોળી, હવે આવે છે સ્પોર્ટ ડે, એક મિની ઓલિમ્પિકના તમામ નિયમોને યાદ રાખી અને મશાલ પ્રજ્વલિત થાય ત્યાંથી લઈને પરેડ, એનું બેન્ડ, એના ધ્વજને સલામી આપી અને આ રીતે પરેડ કરી, બલૂન્સને ઉડાડી અને રમતોત્સવ ખુલ્લો મુકાતો હોય છે. એ જ સિરસ તો જે પ્રમાણે વર્લ્ડ ગેમ્સ થતી હોય છે, મશાલ તમે જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓ મશાલનું રન કરી રહ્યા છે. મશાલ લઈને રમતના ધ્વજને પણ ફરકાવવામાં આવે છે અને સ્પોર્ટમેનશીપની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે રમત પ્રત્યે હું કેટલી મર્યાદામાં રહીને રમત રમીશ, કોઈને નડીશ નહીં, કોઈને મુશ્કેલીરૂપ નહીં થવું, એ પ્રતિજ્ઞા લેવડાવે છે. ત્યાં પણ થોડું એન્જોય, ડાન્સ, એરોબિક્સ, ડમ્બેલ્સ, યોગ, કરાટે, જે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ રમત કૌશલ મેળવ્યું હોય તે, અને આ રીતે અમારા મહાનુભાવોને પણ અમે રનવે ઉપર બોલાવીએ છીએ. કરાટેમાં વિદ્યાર્થીઓ કેટલા પારંગત છે એ લાઈવ ડેમો અહીંયા આપવામાં આવે છે. ઈંટ તોડવી, સળગતી ઈંટ ઉપર હાથથી એને જુદું પાડવું, અહીંયા રમતો વિશે કોથળા દોડ, ત્રિપગી દોડ, નવી રમતોની જાણકારી અમને અહીંયા મળતી હોય છે. અને વિદ્યાર્થીઓ ખરેખર આ રમત દિવસ, આપણો સ્પોર્ટ ડે રાખવાનું કારણ એ છે કે એમાં સ્પોર્ટમેનશીપ વિકસે અને સંઘ ભાવના કેળવાય. એ જ દરેક શાળાનો ઉદ્દેશ, અમારો પણ એ જ ઉદ્દેશ છે. ફૂલ્લી એન્જોયમેન્ટ, શિસ્તની સાથે સાથે રમતો રમાતી હોય છે અને રમતોને બાળકો પણ એ જ ગંભીરતાથી લઈ અને એમાં ભાગ લેતા હોય છે. સાંઘિક રમતો, વ્યક્તિગત રમતો અને બાદ એમને આ રીતે નવાજવામાં આવે છે.
પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને મેડલ સર્ટિફિકેટ્સ આપી અને એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આની તમામ માહિતી અમારી લેસન ડાયરીમાં પણ ફોટા સ્વરૂપે મુકાતી હોય છે. અમારા શિક્ષકો પણ આ જ રીતે બાળકોને એન્કરેજ કરતા રહે છે. ડિકેસર બાળકોને આ રીતે ઇનામથી, મેડલથી, સર્ટિફિકેટથી નવાજતા હોય છે. સાંઘિક ભાવના કેળવાય એ જ હેતુ, આનું અંતિમ ધ્યેય સાંઘિક ભાવના અને સ્પોર્ટમેનશીપ વિકસે તે જ. આવું નાનું એવું આલ્બમ, વાર્ષિક આલ્બમ આપને સમક્ષ અમે રજૂ કર્યું. અમને આશા છે કે આપનું બાળક પણ આ જ રીતે શાળામાં ભાગ લેતું હશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે આપણા કાર્યક્રમનો સાચો દોર, નૃત્ય મઢેલો કાર્યક્રમ જે છે એ હવે શરૂ થાય છે. હું બાલિકાઓને માઇક સોંપું છું. સ્વાગત એ આપણા સમાજની પ્રણાલી છે. આંગણે આવેલ મહેમાનોનું સ્વાગત થઈ ગયું, દીપ પ્રજ્વલિત થઈ ગયો અને આંગણે અજવાળા થયા. બસ આપણે જેને મહેમાન તરીકે આવકારવાના છે તેને આવકારીએ. આપ જાણો છો કોણ છે મહેમાન? સાક્ષાત પ્રભુ. પ્રભુ, અમે આતુર નયનને આપની રાહ જોઈ રહ્યા છીએ. અમારો પગાર છે એક આકાશ સુધી જશે અને તમારે અમારા મહેમાન થવું પડશે. એકી નજરે આપની રાહ જોવાઈ રહી છે. પધારો પ્રભુ, હવે તો પધારો. આ નૃત્ય લઈને આવે છે અમારી શાળાની વિદ્યાર્થી. સેન્ટરમાં જઈને લેવાનું ત્યાં વાળી તો અહીંયા કેમેરો કોણ ચલાવશે? આ તો આવી આવો હું ફોટા પાડું છે. એવું બધા
અત્યારના ગીતોમાં અટપટા શબ્દોનો ઉપયોગ વધારે થતો હોય છે, જે આપણને સમજણ ન પડે તેવા શબ્દો. એટલે કે આજનું સંગીત એ શબ્દ પ્રધાન નહીં પણ સંગીત પ્રધાન વધારે હોય છે. પણ હા, આજના સંગીતની એક વાત જરૂર કહીશ કે આજના સંગીતમાં તમારા પગ ડોલવા માંડે એટલે કે એમાં નૃત્ય કરાવવાની તાકાત બહુ જ હોય છે. એના શબ્દો ભલે અટપટા હોય, આપણને સમજાય એવા ન હોય, વારંવાર એ પ્રાસદાયક, આમ તો ત્રાસદાયક કહેવાય પણ પ્રાસદાયક વધારે હોય છે. તો પ્રાસવાળો શબ્દોનું પ્રમાણ વધારે જોવા મળે. શબ્દો અટપટા હોય, આપણને સમજાય નહીં. દિલ્હી સે ચલી પૂના, પૂના સે ગઈ દિલ્હી, આ બસ અટપટા શબ્દોને ખાલી પ્રાસમાં બેસાડી અને માત્ર શબ્દ પ્રધાન નહીં પણ સંગીત પ્રધાન ગીત બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અને બીજું કે વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો વધારે ઉપયોગ થતો હોય, ઘોંઘાટિયું સંગીત થઈ ગયું છે, છતાં પણ આવા ગીત રેકોર્ડ થતા હોય છે. આવા જ કોઈ અટપટા શબ્દવાળું એક ગીતના શબ્દો ઉપર ડાન્સ લઈને મારા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. આપણે એમને આભાર. एंटर आप तो आपने क्या आपसे एंटर आपो क्या यार रूप तेरा सतरंगी दिलदार लगता है, वो चांद भी तेरे सामने बेकार लगता है. मम्मा सिनेमा देखे मम्मा, 9 से 12 मम्मा करेंगे तमा 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 तमा. मम्मा सिनेमा देखे मम्मा, 9 से 12 मम्मा करेंगे तमा 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 तमा. होंगी जब गहरी नाइट, धड़क धड़क जाए जिया, पकड़ूंगा बाहों में टाइट, बाहों में आजा जान मेरी, अब कर न दे चुम्मा. मम्मा सिनेमा देखे मम्मा, 9 से 12 मम्मा करेंगे तमा 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 तमा.
હવે એક આશ્ચર્યજનક સર કેમ ઉપર આવે છે? અમારી કઈ ભૂલ થઈ સરજી? સોરી. એક સ્ટાફ મિત્રો પાછળથી 2-3 બાળકો આજે ઇવેન્ટમાંથી ગયા, એમને લઈ આવો ને પ્લીઝ જરા. સ્ટાફ, આ છેલ્લી ઇવેન્ટના 2-3 બાળકોને લઈ આવો આગળ પ્લીઝ, તાત્કાલિક. ચલો બેટા દોડો પ્લીઝ, આવી જાઓ અહીં. વાળી જાઓ. તમારા પપ્પા ક્યાં બેઠા છે? દેખાતા નથી. નહીં? મારા પપ્પા ત્યાં બેઠા છે. વેરી ગુડ. તારા પપ્પા નથી દેખાતા. નથી દેખાતા? જો 4માંથી 3 બાળકોને એના પપ્પા નથી દેખાતા, એક બાળકને દેખાયા. ન દેખાયનું કારણ છે કે લાઇટના ફોકસ એમની તરફ છે, આપણા ઉપર ફોકસ નથી. આ 4 બાળકોના પેરેન્ટ્સ પ્લીઝ સ્ટેન્ડ અપ. ઊભા થઈ જશો 1 મિનિટ માટે. આ 4 બાળકોના જે પેરેન્ટ્સ છે આગળ આવી જાઓ પ્લીઝ. અરે आप भी क्यों? ये आपके बच्चे हैं? वाह भाई, आपके बच्चे हैं कि हमारे बच्चे हैं? मैम प्लीज. हेलो, इनका पेरेंट्स कहाँ हैं? यस, दिस इज द रिक्वायरमेंट. बच्चे का इवेंट खत्म होता है तो दिल से तालियां बजाइए, बस. दिस इज द रिक्वायरमेंट. थैंक यू वेरी मच. વૃંદાબેન અહીંયા ઉપસ્થિત છે તો કંઈક શબ્દો થઈ જાય મેમ. ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ. ડિવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલના આજના આ 8મા વાર્ષિકોત્સવમાં હું ડિવાઇન લાઈફ શાળા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. શાળા એક બગીચો છે અને વિદ્યાર્થી એ આ શાળાનું ફૂલ છે, અને આ ફૂલના વિકાસમાં માતા પિતા અને શાળાનો સાથ સહકાર જરૂરી છે. તો એ જ રીતે આજના આ કાર્યક્રમમાં અમારા બાળકોને તમારા પ્રોત્સાહનની જરૂર છે. તો તાળીઓના ગડગડાટથી એમના ઉત્સાહમાં વધારો કરશો. એ જ અપેક્ષા સાથે જય સ્વામિનારાયણ. બીજી એક વિનંતી કે 4 આઈટમ પૂરી થાય પછી જ વિદ્યાર્થીઓને તમે પાછળ દરવાજો છે ત્યાંથી જજો. પાછળ એક્ઝિટનો દરવાજો છે ત્યાંથી આ બાળકને લેવા જશો, આગળ ન આવતા, કારણ કે શૂટિંગ ચાલી રહ્યું છે. અને પ્લીઝ મોબાઈલમાં વિડીયો લેતા નહીં, કારણ કે આનાથી વિશેષ લિંક તમારા મોબાઈલમાં પહોંચી જવાની છે. માત્ર એમાં શું થશે ખબર છે? તમે શૂટિંગ કરશો ને એ તમારો એક હાથ રોકાયેલો હશે, તમે તાળી નહીં પાડી શકો, અને અમારે તમારી તાળીઓ જોઈએ છીએ. ઓકે, તો આ કાર્યક્રમનું નામ છે લીલીપુટ. લીલીપુટ એટલે નાના કદના લોકો, અને એક એવો કાલ્પનિક ટાપુ માનવામાં આવે છે કે ત્યાં આવા લોકો વસે છે. અને આપણા શીશીનું ઢાંકણું હોય, આપણી શીશીનું ઢાંકણું હોય એવા મોટા મોટા કટોરા વાપરે છે. આપણે આઈસ્ક્રીમની ચમચી લઈએ એવા મોટા મોટા દાળના કડછા વાપરે છે. આપણા નાના ચીબા ઢાંકણા હોય એવી એમની તપેલી. વિચાર કરો એમનું કદ કેવડું હશે. આ લોકો આપણને ડાન્સ બતાવશે સાહેબ. આ લીલીપુટ ડાન્સ આપણી સમક્ષ આપણા લીલીપુટ રજૂ કરી રહ્યા છે. થેન્ક યુ. सर वो तो पहले ही से अटेंशन है. हम जाते
करने लगे रहते हैं। हाँ कौन छाल मारो। आ गई, इधर जाओ। आ गई, इधर जाओ। और बाकी हमारे साथ आओ। एक बार जो मैंने कमिटमेंट कर दी तो फिर मैं अपने आप की भी नहीं सुनता। यहाँ भी होगा वहाँ भी होगा। Ready? 1, 2, 1, 2, 3, 4, hey! Gangnam Style. Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유를 아는 품격 있는 여자, 밤이 오면 심장이 뜨거워지는 여자, 그런 반전 있는 여자. 아름다워 사랑스러워 그래 너 바로 너 아름다워 사랑스러워 그래 너 지금부터 갈 때까지 오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. 강남 스타일. 오빤 강남 스타일. अरे भंडारा में नाचे मारी बीननी रे, नाचो नाचे नाचे को मरी काल रे नकराली खोरी, नाचे नक
જાગ્યા જાગ્યા સાહેબ જાગ્યા, તાળીઓના વરસાદ જાગ્યા. થેન્ક યુ થેન્ક યુ. હરિયાણા જટ અને એની લઠ એ બે ખૂબ પ્રખ્યાત છે. હરિયાણાના દેહાતી લોકો જે બોલી બોલે છે એ ખાડી બોલી હોય છે. જો ભૂલથી કોઈને કોઈ અથડાઈ જાય તો ખાલી એટલું જ કે આખા ફૂંકી જાય આવું બોલે છે. તો મનના એકદમ સાફ આ દેહાતી લોકો એમની લાગણી પણ રજૂ કરે રફતા રફતા. અને આ યમલા જટ જો દીવાના થઈ જાય, પાગલ થઈ જાય તો આવો ડાન્સ અસ્તિત્વમાં આવે. આવો રફતા રફતા અને યમલા જટને માણીએ. जी हाँ भाई बहनों, झुमरी तलिया से मुन्नी की रिक्वेस्ट आई है, रफ्ता रफ्ता देखो आंख मेरी लड़ी है लड़ी है लड़ी है लड़ी है लड़ी 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 तीसरे बादशाह हम हैं. Soda, soda, baba, soda, soda, baba, soda, soda, soda. Oh, mere soda, soda, soda. देवनी जान चुना मत होना. मैंने तुझे मैं जाना. हुआ तो सूरत मत होना. Oh, mere soda, soda, soda. रफ्ता रफ्ता देखो आँख मेरी लड़ी है. आँख जिससे लड़ी है वो पास मेरे खड़ी है. अरे रफ्ता रफ्ता देखो
સ્ટુડન્ટને વિદ્યાર્થી મિત્રોને બેચીસ આપવા માટે અહીંથી નામ એનાયત કરવામાં આવે છે એ પહેલાં શ્રી ડીકે સરને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. ડીકે સર, બૃંદા મેમ, રુચિતા મેમ, આશા મેમને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. હલો. ધોરણ 2 પટેલ ચેષ્ટા અમિત કુમાર, ધોરણ 3 પટેલ હેલી પુરુષોત્તમભાઈ, ધોરણ 7 પરમાર નમ્રતા જયેશભાઈ, જેઓ સ્ટેજ ઉપર આવે. જેઓને બેડચીસ આપવામાં આવે છે અહીંથી જોરદાર તાલીઓ થઈ જાય. કોસ્ચ્યુમ વાલીઓને પણ નમ્ર વિનંતી, જે વાલીઓના દીકરા દીકરીઓને બેચીસ મળ્યા છે તે વાલી એમની પ્રસાદી જે એમને મળી છે એ પોતાની પાસે રાખી અને પછી જે કોસ્ચ્યુમ છે એ અહીંયા પરત કરશે. આભાર. હવે આપણે કાર્યક્રમ આગળ વધારીએ. સાક્ષી, તને ખબર છે હલો. સાક્ષી, તને ખબર છે ગરવી ગુજરાતની નારીનું મન ક્યારે મોર બનીને થરથર નાચવા માંડે છે? ના વિશ્વા, મને નથી ખબર. તો સાંભળ, મનને ડોલાવતું સંગીત વાગતું હોય અને નાચવાનું મન થઈ જાય તેવું સુંદર વાતાવરણ હોય ત્યારે જ તો. અને હા, એમાં પણ ગરબો હોય પછી તો વાત જ શું કરીએ, બસ મન ભરીને નાચવાનું જ મન થાય પેલા રંગરસિયા સાથે. મનનો મરલ્યો થનગન નાચે અને પગની ઠેસ વાગે પછી તો આખી ધરણી ધ્રુજે. આવી છે ગુજરાતના ગરબાની કમાલ. ગરબા વિશે કંઈ કહેવું હોય તો હું તો આ જ કહું. રમવાને ગયાતા અમે સૈયર ચોકમાં, રમવાને ગયાતા અમે સૈયર ચોકમાં, સરખી સાહેલીઓની સાથે મારેલો. ગરબે જો ને રાત વીતી ગઈ, ગરબે ઉઠવામાં જો ને રાત વીતી ગઈ, હું તો
ભાન ને શાન ભૂલી ગઈ રે લોલ, હું તો ભાન ને શાન ભૂલી ગઈ. સુંદર બાળાઓએ ગરબા વિશે સમજાવ્યું. એક ગરબો રજૂ કરું છું. મહેંદી તે વાવી માંડવીને નો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ લાગ્યો. મહેંદી તે વાવી માંડવીને નો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ લાગ્યો. ભાતીગળ સંસ્કૃતિ આપણા ગુજરાતનું નિર્માણ છે. ગુજરાતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલું છે અને આપણી સંસ્કૃતિમાં ગરબા સમાયેલા છે, આપણી રગરગમાં સમાયેલા છે. વારે તહેવારે અવસર પ્રસંગે ગરબા વગર આપણું કોઈ કાર્ય થતું નથી. તો આપણા ધોરણ 6ની છોકરીઓ ગરબા નૃત્ય લઈને આવી રહી છે, તો તેમને તાળીઓથી વધાવીશું. જય શાંતિ. હાલો તું મને બતા આ સેટ કરીને વાતું તારી આવીને તરત પાડીને તો વચ્ચે બેન ઉપરથી પાડી લેવાનો સેન્ટરનું બે ના બતા માં જોવો ના પાડે બોલાય. લે આ રૂમાલ પડ્યો. हेलो सुनो, हमार स्कूलवा की एक बात बताई आपको। हमार स्कूलवा हमको बहुत ही प्यारी है। इसमें पढ़ावत है, लिखावत है, खेल भी खिलावत है। हाँ
खेल भी खिलावत है, संगीतवा का पढ़ाई भी होवत है, साल में एक बार घूमने भी जावत है। और ऐसे छोटे छोटे बच्चों का डांस का प्रोग्राम भी होवत है। हाँ, इसीलिए हम हमार स्कूलवा को बहुत ही पसंद करते हैं। तो हर देखने वास्ते हमारे स्कूलवा के 6ठी क्लास के बच्चे असल भोजपुरी रंग अपने डांस में दिखावत है। तनिक देखिएगा, ताली भी बजाइएगा, हम बता ही देते हैं। हाँ, तो આવી ભોજપુરી ભાષાના ગીત પર ધોરણ 6 વાળા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો ચાલો આ કાર્યક્રમ આપણે સૌ માણીએ।
नमस्कार. मराठी में बोले तो आमच्या कार्यक्रम पाहायला आलेले सगळ्यांच्या मनपासून स्वागत आहे. ગુજરાતીમાં કહું તો અમારો કાર્યક્રમ નિહાળવા આવેલા સૌનું હાર્દિક સ્વાગત છે. आम्ही अपेक्षा ठेवते आहे की तुम्हाला या कार्यक्रम आवडणार. અમે આશા રાખીએ છીએ કે અમારો આ કાર્યક્રમ આપને ગમશે. तुम्ही सर्व कसे आहात? આપ સૌ કેમ છો? मराठी बोलणे मजेदार आहे. મરાઠી બોલવામાં મજા આવે છે. हे आहे या मराठी गाण्याचं नृत्य मजा करूया. તો રજૂ થાય છે મરાઠી ગીતનો ડાન્સ. તો ચાલો આપણે સાથે મજા માણીએ. તો લઈને આવી રહ્યા છે ધોરણ 2 બના વિદ્યાર્થીઓ જેના બોલ છે ધગાના લાગલી પાડા પાણી સીમ સીમ પાડા. ગઈકાલેના કાર્યક્રમના અમને ડિવાઇન લાઈફ પરિવારના એક વાલી તરફથી 2 શબ્દોની એક લાઈન મળી છે ડિવાઇન સ્કૂલ માટે. આટલું તેજ ના ઉગે મંગલ પાંડે હોલમાં, આટલું તેજ ના ઉગે મંગલ પાંડે હોલમાં, અરે કંઈક તો જાદુ છે ડિવાઇન લાઈફ સ્કૂલમાં, અરે કંઈક તો જાદુ છે ડિવાઇન લાઈફ સ્કૂલમાં. કહેવાય છે કે ભારતની સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ છે. તો આવા જ અમારા ડિવાઇન લાઈફ પરિવારના બાળકોમાં પણ દરેક સંસ્કૃતિના પ્રોગ્રામ કરી શકે તેવી તે લોકો ક્ષમતા ધરાવે છે. આ માટે મારા શાશ્વત મિત્રો અને અમારા ટ્રસ્ટીશ્રી અને અમારા પ્રિન્સિપલ તરફથી અમને ખૂબ જ પ્રેરણા મળે છે. તો હું તમને દરેક વાલીશ્રીને કહીશ કે જેમના તરફથી અમને ખૂબ પ્રેરણા મળે છે એ લોકો માટે પણ ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. नमस्कार. अपुन जो बात बोले वो करना ही पड़ेगा, वरना अपुन बोलेगा आता
जी सटकली। આવું જ હોય છે અમારું બમૈયા હિન્દી, જેમાં અપુન, તેરેકુ, મેરેકુ જેવા અટપટા શબ્દો હોય છે. દરેક ભાષાઓના પોતાના અલગ અલગ અંદાજથી બોલવામાં આવતી હોય છે. અને હા, એ ભાષા બોલવાની રીત ઉપરથી તો એ ભાષા બોલનારો વ્યક્તિ ક્યાંથી આવે છે તેની ખબર પડી જતી આપણે હોય છે. બંબૈયા હિન્દીની વાત કરતા હતા. હવે ત્યાંના મરાઠી લોકોના જાણીતા અપ્સરા અલી ગીત પર એક ડાન્સ પરફોર્મન્સ પણ જોઈ લઈએ. તો રજૂ કરે છે અપ્સરા અલી ગીત પર ધોરણ 3 બ અને કની વિદ્યાર્થીઓ. એમ તો કંઈ નહીં. હલો. ઘરમાં પ્રસંગ હોય ને રમઝટ ના હોય, અરે ઘરમાં પ્રસંગ હોય ને રમઝટ ના હોય, કુટુંબમાં સૌ કોઈ હોય ને વડીલ ના હોય, એમ અમારા ડિવાઇન પરિવારનો આ પ્રોગ્રામ હોય અને એમાં અમારા ટ્રસ્ટી શ્રી પરેશ સર ન હોય તો આ પ્રોગ્રામ અધૂરો લાગે છે. તો એવા પરેશ સરને પણ હું સ્ટેજ ઉપર આવવા વિનંતી કરીશ અને રૂપલ મેમને કહીશ કે તેમનું સ્વાગત કરશે.
પહેલા बिरदावलियों बोलाती सदा सुर रहे शरणाई ना जा ढोल लगाना ताल रहे તમારી હસ્તી હજારો સાલ રહે તમારી હસ્તી હજારો સાલ રહે આવા જ અમારા શાળાના આધારસ્તંભ શ્રી પરેશને અમારા જય જય સ્વામિનારાયણ આપ આવ્યા અમારા કાર્યક્રમને 4 ચાંદ લાગી ગયા આપની ઉપસ્થિતિ અમને પ્રેરણારૂપ રહેશે થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ વેરી મચ આપ સૌને અમારા નમસ્કાર. આપ સૌ જાણો છો નૃત્યની વ્યાખ્યા કઈ હોઈ શકે? તો સાંભળો. કેટલાય દિવસોની તપશ્ચર્યા પછી આ કલામાં પારંગત થવાય છે. શરીરના 18 અંગોના અથાગ પરિશ્રમ બાદ એક નૃત્ય તૈયાર થતું હોય છે. આ કલામાં વગર મહેનતે પરિપૂર્ણ થવાતું નથી. કેટલોય પરસેવો પાડવો પડે છે. 2 સ્ટેપ આગળ ને 2 સ્ટેપ પાછળ. શરીરને ગોળ ફેરવી નાખવાથી ભારતીય નૃત્ય પૂરા થઈ જતા હોય છે. પણ આ વાત સદંતર ખોટી છે. આવા નૃત્યો હસનારાને સણસણતો જવાબ આપી જાય છે. તો આવો માણીએ મંદ મંદ રજૂ થતું અને ડોલાવતું ગીત ઓરે પિયા ઓરે પિયા. આ ગીત ઉપર નૃત્ય કરવા આવે છે ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ. બલ્લે બલ્લે આપની સમક્ષ રજૂ થતું હોય અને ધમાકેદાર એન્ટ્રી એ પણ અમારા નાના પંજાબીઓની. તો આવો આ પંજાબી ડાન્સ માણી લઈએ આપણા નાના ભૂલકાઓ સાથે. થેન્ક યુ વેરી મચ.
મજામાં છો? લગી કુડીઓ નમસ્કાર. સૌપ્રથમ મલયાલમ ભાષામાં કહું તો નીકળ જાગડ ઉડે પેરી પાનિયલ બંધ તેનો નીકળે જાગડ ઉડે નમસ્કારમ અરિચે નીકળે હૃદયપૂર્વક સ્વાગતમ ચૈત કંડનું. આ જે બોલી તે સમજાયું? હું ગુજરાતીમાં કહી દઉં. આપ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેથી આપ સૌને હૃદયપૂર્વક નમસ્કાર કરી આપ સૌનું સ્વાગત કરું છું. દક્ષિણ ભારતની ધરતીના હિન્દ મહાસાગર ચરણ પખાડે છે. ત્યાંની સંગીત એ આપણું મૂળ ભારતીય સંગીત છે. ત્યાંની પ્રજા એ આપણી મૂળ ભારતીય પ્રજા છે. ત્યાંની ગાયન શૈલી એ આપણી મૂળ ભારતીય ગાયન શૈલી છે. ત્યાંના નૃત્યો ભરતનાટ્યમ, કથકલી, મોહિનીઅટ્ટમ, કુડિયાટ્ટમ જેવા ખૂબ જાણીતા નૃત્યો છે. આ નૃત્ય શીખતા શીખતા વર્ષો લાગે છે. ગુરુ શિષ્યની પરંપરા અહીં જોવા મળે છે. તો આવો સેમી ક્લાસિક નૃત્ય લઈને આવે છે ધોરણ 3 બ કના વિદ્યાર્થીઓ. Kita lay peteste e mai tadi. Oggi pito sto di, picce porta sto di. Oi! Oi! Abbay mansune, ammay lagi sita lagana nukkeste e mai tadi. Posto maso sto di, pesto upo sto di. Oi! Oi! Oi!
ગુજરાતમાં રહીને અને હોટલમાં જઈને ગુજરાતમાં રહીને અને હોટલમાં જઈને પંજાબી એક સબ્જી નહીં પણ 2 મંગાવીએ છીએ તો અમે પણ અમારા આ કાર્યક્રમમાં પંજાબી મિક્સ એક કાર્યક્રમ નહીં પરંતુ 2 ડાન્સ રજૂ કરીએ છીએ તો આવો જ બીજો એક પંજાબી ડાન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 7ના બોયઝ. અરે જીમિત, તને ખબર છે પંજાબ એ 5 નદીઓનો પ્રદેશ છે? મને ખબર છે. પંજનાદ શબ્દ પરથી પંજાબ નામ પડ્યું છે. પંજ એટલે 5, નાદ એટલે નદી. જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ જે 5 નદીઓનો આ પ્રદેશ છે. પંજાબી કયા નામદારી વસ્તુ પોતાની પાસે રાખી છે? 1 કંગાઈ એટલે કાસ્કો. 2 કડિયું એટલે હાથમાં પહેરવાની ગોળ વસ્તુ. 3 કચ્છ એટલે કમરબંધ. 4 કડિયું એટલે હાથમાં પહેરવાની ગોળ વસ્તુ. 5 કિપાણ એટલે તલવાર. પગ પહેરેલા પંજાબી લોકો ખૂબ સુંદર આ લાગે છે. પ્રજા ખડતલ છે આ પ્રજા લડી જાણે છે. કારણ કે તે બહાદુર છે. આ પ્રજા ન્યોછાવરથી જાણે કારણ છે. કે તે દિલાવર છે. પંજાબી નૃત્ય આપણા અંગે અંગમાં જોશ ભરી દે છે. તો ચાલો આવું જોશ ભરી નૃત્ય નિહાળીએ. તો ચાલો ધોરણ 7 બનાવી વિદ્યાર્થીઓ પાસેથી ભલે ભલે. और सुनना है तो सब्सक्राइब करो टी सीरीज. અને વાલીગણો પોતાના સ્થાન પર ઊભા થશે. આપણે અહીંયા વિજય ગાન રજૂ કરી રહ્યા છીએ. આભાર. શિક્ષક મિત્રોને પણ નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી જશે. સર્વેની નમ્ર વિનંતી કે આભાર વિધિ માટે તમારો 2 મિનિટનો કિંમતી સમય ફાળવો.
દરેકની શરૂઆત હોય છે, તો શરૂઆતની સાથે એનો અંત પણ જોડાયેલો છે. તો આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતા હું શાળા પરિવારના દરેક સભ્ય તરફથી અને શાળા પરિવારના પૂરા સભ્ય તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક વાલીગણે પોતાનો કિંમતી સમય ફાળવીને આ કાર્યક્રમને શોભાવ્યો છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.